સફળ થાવ એટલે બધા બાજુમાં આવીને પૂછે, હું હસતા હસતા કહું બ્યુટી પાર્લરની જરૂરત નથી આ દેશમાં. સક્સેસફુલ ઇઝ બ્યુટીફુલ. તમે જો સક્સેસફુલ હો બ્યુટીફુલ જ લાગવાના. ઓબામા સાહેબ છે એ કોઈ ફેર એન્ડ લવલીના ક્રીમ વાપરતા નહોતા, છતાં આની યાર હાથ મિલાવવા માટે અબજપતિઓ પડાપડી કરતા, કારણ કે પ્રેસિડેન્ટ હતા અમેરિકા. તો સક્સેસફુલ બ્યુટીફુલ જ રહેવાનું. તો મારા મિત્રો, માજીને બધા પૂછતા કેસે કિયા એ સબ, જે મેં કીધું યુવાન વિદ્યાર્થીઓને હતાશા આવતી હોય, અંધારું લાગતું હોય, પરીક્ષામાં 2 પેપર ઓછા ગયા હોય, કેમ દુનિયાને મોઢું બતાવશે એવી ચિંતા કરતા હોય, તો માજી જવાબ દેતો, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન तुम्हारे ભરોસે બેઠા હો. તમે ઈશ્વરના હથિયાર છો, તમે ઈશ્વરના સંતાન છો, અમૃતસ્ય પુત્ર. તમે કામ કરીને બતાવો. નાની નાની આવી ઘટનાઓ છે આપણી વચ્ચે સાહેબ. કેવા માણસો થઈ ગયા, કોને આપણે માણસ કહેશું? મેં એક વખત કહેલું કે સંસ્કારની એક લીટીની વ્યાખ્યા એ છે, આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. વન લાઈન ડેફિનેશન. આ સંસ્કાર જેનામાં આવે ને માણસ. હું એથેન્સ ગયો હતો હમણાં બાપુની કથામાં, ગ્રીસ. એક ટોયલેટનો ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂકેલો. ટોયલેટના ફોટા થોડા મુકાય, પણ ત્યાં એક વાક્ય લખેલું હતું, મને ગમી ગયું. મેં કીધું આ જગ્યાએ પણ જ્ઞાન મળે. જ્ઞાન તો તમારે લેવું હોય ને દિલ ખુલ્લું રાખીને બેસો સ્વામી, તો દુનિયાને કોઈ પણ ખૂણેથી મળે. દત્તાત્રેય આપણને શીખવાડી ગયા છે, ગુરુદત્ત. તો ટોયલેટમાં એવું લખેલું હતું કે તમે અંદર આવો ત્યારે આ ટોયલેટ તમને જેવું ક્લીન હતું અને ગમ્યું, જેવું હોય તમારે અપેક્ષા હોય ને કે આવું હોવું જોઈએ, સુગંધિત, ચોખ્ખું, વ્યવસ્થિત, એવું તમારા પછી જે અંદર આવે એના માટે મૂકીને જજો. મને આ વાક્ય એટલું બધું સ્પર્શી ગયું કે આમાં આખી જાહેર શિસ્તના બધા જ પાઠ આવી ગયા. તો ફોટો પાડી દો. ચારિત્રની વ્યાખ્યા શું? આજકાલ તો સીસીટીવીના જમાના છે. સીસીટીવીથી ચારિત્ર આપણું સરખું રહે છે કે જો જોવે છે ફલાણા એટલે આવી રીતે બેસાય, આમ બોલાય. હું હસતા હસતા કહેતો કે આપણા દેશમાં તો જૂના સીસીટીવી હતા, ઓટલે બેસીને બધા સીસીટીવી કામ કરતા. ઇલેક્ટ્રિસિટીની જરૂર જ નહીં. કોણ કોની ઘેર ગયું, કોના ઘરમાંથી કોણ બહાર નીકળવું, કોની દીકરીનું ક્યાં માગવું આવ્યું, કોનું ઠેકાણું ક્યાં નથી ગોઠવવાનું, કોણ સ્કૂલે જવાને બદલે બહાનું કાઢીને ફરવા જતું રહ્યું, કોની દેવું થઈ ગયું એની ઘેર લેણદાર આવ્યા. આપણા ઓટલાવાળા સીસીટીવી બધી ખબર હોય. ઓલા સીસીટીવી ખાલી ડેટા આપે કેમેરાના, આ તો ડેટા ભેગું એનાલિસિસ આપે મફતમાં. તો ચારિત્ર, કેરેક્ટરની વ્યાખ્યા શું કરવાની? બહુ સારી રીતે ડાયા ડાયા થાય કેરેક્ટર, અમારી જેમ લગ્ન ન કરી બધા ચારિત્રવાન, એવું નથી હોતું કઈ. ચારિત્રની સીધી સાદી એક લીટીની વ્યાખ્યા છે, તમને કોઈ જોતું ન હોય ત્યારે પણ તમે બીજા સાથે અને પોતાની જાત સાથે સારી રીતે વર્તો, એનું નામ ચારિત્ર. આ ફોર્મ્યુલા છે ચારિત્રવાન બનવાનું.